નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું ફરીથી સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરો તેવી આપને આગ્રહભરી વિનંતી છે. આજે આપણે વાત કરવી છે બાબા બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રીની. તેઓ આવતીકાલ તારીખ 4ના રોજ રાજકોટ ખાતે આવી રહ્યા છે અને તારીખ 5, 6, 7 રાજકોટનું જે સૌથી મોટું મેદાન છે રેસકોર્સ મેદાન, ત્યાં તેમની સનાતન સેતુ હનુમાન કથા યોજાનાર છે. કથાની જ્યારથી જાહેરાત થઈ ત્યારથી કેટલાક લોકોએ એમની સામે વિરોધનો સૂર પણ ઉચ્ચારવાનો ચાલુ કર્યો છે. એક કોઓપરેટિવ બેંક સાથે સંકળાયેલા છે પરસોત્તમ પીપલિયા, એમને કહ્યું છે કે આ પ્રપંચ છે, આ જે બાબા પરચી કાઢે છે એ અંધશ્રદ્ધા છે. એ એમણે પ્રચાર ચાલુ કર્યો છે. બીજા છે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને ત્રીજા છે જિગ્નેશ મેવાણી, કોંગ્રેસના ધારાસભ્ય છે. આ ત્રણેય લોકોએ એમની સામે કેટલાક પડકારો ફેંકવાનું ચાલુ કર્યું છે. જ્યારે આયોજન સમિતિનું કહેવું એવું છે કે આવી કોઈ પણ મોટી ઇવેન્ટ હોય ત્યારે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવા લોકો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતા હોય છે. આ વિવાદ છે એ ધીરે ધીરે વધુ ને વધુ વકરતો જાય છે. જોકે રાજકોટ માટે આ પ્રકારની ચેલેન્જ ફેંકવીને એ નવું નથી. ભૂતકાળમાં જ્યારે 2023માં બાબા બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રી આવ્યા હતા ત્યારે પણ આ જ પ્રકારે વિરોધ થયો હતો. એટલું જ નહીં, વર્ષો પહેલાં સત્ય સાંઈ બાબા આવ્યા હતા રાજકોટમાં અને એ વખતે હું રાજકોટમાં અભ્યાસ કરતો હતો અને એ વખતે હું એ જે મેદાનમાં એમનું ભાષણ હતું ત્યાં હું સાંભળવા પણ ગયો હતો. એ હવામાંથી ભભૂતિ કાઢતા હતા કે વીંટી કાઢતા હતા, એવું બધું હવામાંથી એ કાઢી શકતા હતા, એવી આખી વાત હતી. અને એ સમયે ત્યાંના કેટલાક લોકોએ એમને ચેલેન્જ આપી હતી કે અત્યારે દુષ્કાળ ચાલે છે તો ગાયો માટે ઘાસ હવામાંથી કાઢો, અમારે ભભૂતિ નથી જોવી. આવી ચેલેન્જ એમને પણ ફેંકેલી. એટલે રાજકોટ માટે કોઈ પણ ધાર્મિક વ્યક્તિ આવતી હોય તો એને ચેલેન્જ ફેંકવાની વાત નવી નથી, ઘણું બધી જૂની વાત છે. આ એક લઢણ થઈ ગયેલી છે અને આ એક રાજકોટની તાસીર બની ગઈ છે. હવે જે પીપળિયા છે એણે એમ કહ્યું છે કે એક રાજકોટનો કિશોર કે યુવાન એક ગુમ થયેલો છે, એમનું નામ મોહિલ છે. એ અત્યારે ક્યાં છે અને એને એ શોધી આપે તો હું વિરોધ નહીં કરું, એમની સામે બેસી જઈશ. એ કહે છે કે કોઈ પણ અંધશ્રદ્ધા, ભૂત ભૂવા ધૂણવાવાળા હું કોઈનામાં માનતો નથી. તમારે મારા પર જે મેલી વિદ્યાએ કરવી હોય તે કરો, મારી ચેલેન્જ છે, એવું પીપળિયા વારંવાર કહે છે. જોકે આ બધી વાતો છે એ ધીરેન્દ્ર શાસ્ત્રી સુધી પણ પહોંચી છે. જ્યારે જિગ્નેશ મેવાણી એમ કહે છે કે TRP ગેમ ઝોનમાં જે આગ લાગી હતી એના મુખ્ય આરોપીઓ કોણ છે એના નામ આપી દો. એટલે જુદી જુદી જાતની ઘણી બધી ચેલેન્જો ફેંકાય છે. ડ્રગ્સ કોણ ઘુસાડે છે એના નામ આપો, એવું વચ્ચે કોઈ બોલ્યું હતું. એટલે આવી બધી ચેલેન્જો છે એ જુદી જુદી તબક્કે અને જુદા જુદા લોકો દ્વારા અપાતી રહી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું છે, એમને ચેલેન્જ સ્વીકારી છે અને જે કહ્યું છે કે જેમને વિરોધ હોય એ લોકોને દરબારમાં બોલાવો, નિમંત્રણ આપો. જો કે પીપલિયાએ એમ કહ્યું કે મને પોલીસ પ્રોટેક્શન મળશે, મને સુરક્ષાની લેખિત ખાતરી મળશે તો હું આવીશ. જો કે પાછો એમનો સૂર બદલીને એમ પણ કહ્યું કે તેઓ અમારી જગ્યાએ આવે અને અમને ચમત્કાર બતાવે. જયંત પંડ્યાએ તો એમ કહ્યું કે ત્યાં અમારી સુરક્ષાની કોઈ જવાબદારી ઉપાડી શકે એમ નથી, કારણ કે ત્યાં અમારા જાનને જોખમ છે, એટલે એમને તો જવાની ના જ કહી દીધી છે. એટલે આ લોકો સામે જવા તૈયાર નથી, એની ટીકા કરવા માટે ચોક્કસ તૈયાર છે. જ્યારે જે આયોજન સમિતિના મંગેશભાઈ દેસાઈ છે એમનું કહેવું એમ છે કે રાજકોટના રેસકોર્સ મેદાનમાં જે સનાતન સેતુ કથાનું આયોજન થયું છે એના બીજા દિવસે એટલે તારીખ 6ના રોજ દિવ્ય દરબારનું પણ આયોજન કરવાના છીએ અને હિન્દુ સમાજને સંગઠિત કરવાનો આ કથા પાછળનો મુખ્ય હેતુ છે. કેટલાક લોકોએ એવું પણ કહ્યું છે કે હિન્દુ ધર્મ છે ને એ કોઈ બહુ જ મોટી કટ્ટરતાવાદી નથી કે બહુ મોટો વિરોધ નથી કરતા, એટલે પોચું હોય ત્યાં આંગળી ખૂંચાડે છે. બીજા ધર્મમાં
બાવાઓ અને જેમ ત્યાં મૌલવીઓ ફકીરો ક્રિશ્ચન ધર્મમાં આ બધામાં ચમત્કારો થતા હોય છે, ત્યાં એ વિરોધ કરવા નથી જતા. માત્ર હિન્દુ ધર્મનો કોઈ પ્રસંગ આવે ત્યાં જે વિરોધ કરવા ફૂટી નીકળે છે, આવું પણ બાબા બાગેશ્વર તરફી લોકો હોય છે એમનું કહેવું છે. એટલે સામસામે આક્ષેપોની એક આખી સિરીઝ ચાલુ થઈ છે છેલ્લા 10 દિવસથી. હવે આમાં જે વાત છે ચમત્કાર કે જે બાબા પરચી કાઢે છે એની, તો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. અને જેને જેમાં શ્રદ્ધા હોય એને શ્રદ્ધાથી જોવાના છે, જેને એમાં શ્રદ્ધા નથી એને અંધશ્રદ્ધા તરીકે જોવાના છે. પરંતુ જે લોકોને શ્રદ્ધા છે એ લોકો તો જવાના જ છે. બીજું, ઘણી વખત માની લો કે કોઈ ધૂણતું હોય એને આપણે કોઈ ભૂત પ્રેતની છાયા નહીં, માત્ર મનોરોગ ગણીએ કે આ એક સાયકોલોજીકલ ડિસઓર્ડર છે. તો આવા જે લોકો હોય છે મનોરોગીઓ, એમાં પણ મહદઅંશ એવું જોવા મળ્યું છે કે કોઈ ડૉક્ટરની સફેદ કે પીળી કે વાદળી ગોળીઓ નથી કામ કરતી. એમાં હનુમાનજીનો લાલ કે કાળો દોરો વધુ કારગત નીવડે છે. એને જો હનુમાનજીની ડોડી બાંધી દે તો એ મનોરોગીને એક એમાંથી આશ્વાસન મળી જાય છે કે મારી અંદર જે છાયા હતી એ હવે મારી નજીક નહીં આવી શકે. અને મનોરોગી જે ગોળીઓથી સાજો ના થાય એ આ દોરાથી ચોક્કસ થતો હોય છે. અને આ એનું એક મોટું ઔષધ છે એના માટેનું, અમૂર્ત ઔષધ છે એના માટેનું. આ દ્રષ્ટિએ પણ આવી બધી વસ્તુઓ છે એને મૂલવવી જોઈએ. હવે જે બાબા પરચી કાઢે છે એને તમે વૈજ્ઞાનિક રીતે ખોટી સાબિત નથી કરી શકતા. જો સાબિત કરવા માટે વૈજ્ઞાનિક કોઈ તમારી પાસે કારણ નથી તો તમે એને ખોટી પણ કઈ રીતે કહી શકો? જો તમે એને સાચી ના કહેતા હોય તો તેને ખોટી પણ કઈ રીતે કહી શકો? એટલે આખી જે વાત છે એ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે અટવાયેલી છે. જેની જેવી શ્રદ્ધા હોય એવું ચોક્કસપણે થતું હોય છે. આજે પેલું એક સરસ શેર છે ને કે ભાઈ કુરાનની અંદર ક્યાં મહમ્મદ પૈગંબરના હસ્તાક્ષર છે, એવી રીતે ગીતાની અંદર ક્યાં ભગવાન કૃષ્ણના હસ્તાક્ષર છે, છતાંય આપણે માનીએ જ છીએ અને જાણીએ જ છીએ. અને મંત્ર તંત્ર અને આખી જે પુરાણોની અંદર પણ ઘણી બધી વાતો આવેલી છે. એટલે આને અંધશ્રદ્ધા કહેવી કે પ્રપંચ કહેવો કે એ પણ વ્યાજબી નથી. માત્ર લોકો ઉપર છોડી દેવું પડે. જેને શ્રદ્ધા પડે એ જાય અને શ્રદ્ધા ના પડે એ ઘેર બેસી રહે. પણ એને વિરોધ કરવો કેટલો વ્યાજબી છે એની સામે બહુ જ મોટો સવાલ છે. અત્યારે બસ આટલું જ. નવા મુદ્દા સાથે આપણે ફરી મળીશું. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો. અને શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વિશે તમારું પોતાનું અંગત મંતવ્ય શું છે એ અંગે કોમેન્ટ કરશો તો અમને ચોક્કસ ગમશે. નમસ્કાર.